22મી સપ્ટેમ્બર એટલે કે પ્રથમ નોરતું અને આ પ્રથમ નોરતાના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ આવી રહ્યા છે। આમ તો અમિત શાહ જે વાર્ષિક સામાન્ય સભા સહકારી સંસ્થાઓની યોજાઈ રહી છે તેમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે, પરંતુ તેમના આગમનને લઈને અત્યારથી જ રાજકોટના રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે। નમસ્કાર, આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી। આગામી 22 તારીખ એટલે કે પ્રથમ નોરતું છે ત્યારે અમિત શાહ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે। રેસકોર્સ ગ્રાઉન્ડમાં સમગ્ર કાર્યક્રમ યોજાવાનો છે। રાજકોટ જિલ્લાની જે 7 સહકારી સંસ્થાઓ છે કે જેમાં જિલ્લા બેંકનો પણ સમાવેશ થાય છે તેમની વાર્ષિક સામાન્ય સભા યોજાવાની છે। આમ તો દર વર્ષે આ સામાન્ય સભા છે તે જામકંડોરણામાં યોજાતી હોય છે, પરંતુ આ વખતે જયેશ રાદડિયા ખુદ જ તેમને આમંત્રણ રૂબરૂ પાઠવવા માટે દિલ્હી ગયા હતા। અમિત શાહે આ આમંત્રણનો સ્વીકાર કર્યો છે, એટલે હવે આ વાર્ષિક સામાન્ય સભા છે તે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાવાની છે। તેને લઈને અત્યારે તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને જ્યારે આ કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપવાના છે ત્યારબાદ તેઓ જિલ્લા બેંક ભવન ખાતે વિઠ્ઠલભાઈ રાદડિયા અને વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરવાના છે। આ કાર્યક્રમ તો છે જ, પરંતુ તેની સાથે ઘણી બધી નવા જૂની પણ થઈ શકે છે, કેમ કે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ સહિત જે મંત્રીમંડળમાં મોટા ઉલટફેર થવાની જે વાત છે, પ્રદેશ પ્રમુખનું જે કોકડું ગૂંચાયેલું છે તેને લઈને ક્યાંક જયેશ રાદડિયા સૌરાષ્ટ્ર માટે ભાજપનો એક મુખ્ય ચહેરો બની શકે છે તેવા પણ અત્યારે એંધાણ દેખાઈ રહ્યા છે। ત્યારે આગામી સમયમાં જ્યારે અમિત શાહ રાજકોટની મુલાકાતે છે ત્યારે આ સભા પછી ખાસ મીટિંગનું આયોજન થઈ શકે તેવા પણ અત્યારે એક રાજકીય જે આગેવાનો છે તેમનો તર્ક વિતર્કો દેખાઈ રહ્યા છે। અમિત શાહ અહીંયાથી જાય ત્યારબાદ પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળનું તમામ જે કામ છે તે નક્કી થઈ જશે અને જાહેરાત થશે તેવું અત્યારે માનવામાં આવે છે। એટલે અમિત શાહના રાજકોટ આગમન પર અત્યારે જે રાજકીય વિશ્લેષકો છે તેની ખાસ નજર છે। નમસ્કાર।